રાઇફલ શૂટિંગમાં કેટલી હતી જ્યારે તમે જોઈન કર્યું? તો 50 મીટર રેન્જ પર મારી સિવાય કોઈ જ નહોતું હોતું. ગેમ જ એવી પસંદ કરી હતી શૂટિંગ, અને એ બેઝ પર શૂટિંગ જ અત્યારે એક લાઈફનો એક મોટો પાર્ટ છે. મેં મેડલ પર મેડલ લીધા, મારી પાસે 100+ મેડલ છે. 3 વર્ષમાં અમે 23-24 નેશનલ મેડલ લીધા છે. તો જ્યારે મારી પહેલી રાઇફલ આવી હતી તો મારા પપ્પાનું જેટલું સેવિંગ હતું એ બધું સેવિંગ જે એમને ભેગું કરેલું હતું એ બધું નાખી દીધું, અને મેં રાઇફલ અને એમ્યુનેશન ઇમ્પોર્ટ કર્યું હતું. શૂટિંગમાં મેં બહુ બધા લોકોને ટ્રેનિંગ આપી. મારા પોતાના શૂટર ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે. તો શૂટિંગની અંદર આવવાથી તમારું માઇન્ડ પાવરફુલ થાય છે, એકાગ્રતા વધે છે, અને શૂટિંગની કોઈ એજ લિમિટ નથી. એક ટાઈમ હતો કે મારી પાસે એક પણ ગર્લ્સ નહોતી, અને અત્યારે એવું છે કે બધી જ ગર્લ્સ છે. મારી એક શૂટર છે 14 વર્ષની જ છે, અદિતિ રાજેશ્વરી કરીને છે, 14 યરની છે અને ઇન્ડિયન આર્મીથી રમે છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હવે મિત્રો, મારે આજના અતિથિની ઓળખાણ કરાવતા પહેલાં તમારી સાથે મહાભારતનો એક પ્રસંગ શેર કરવો છે. હવે મહાભારતનો એક પ્રસંગ આપણને બધાને યાદ હશે કે જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ બધા પોતાના શિષ્યો કૌરવો અને પાંડવોને ભેગા કર્યા અને એમને એક ઝાડ પાસે ઊભા રાખ્યા અને કીધું કે બોલો, તમને અહીંયા શું દેખાય છે? ત્યારે કોઈકે કહ્યું કે મને ઝાડ દેખાય છે, કોઈકે કહ્યું કે મને પાંદડા દેખાય છે, કોઈકે કહ્યું કે મને પક્ષી દેખાય છે. ત્યારે એકમાત્ર અર્જુન એવા હતા અને એમણે કહ્યું કે મને માત્ર ને માત્ર પક્ષીની આંખ દેખાય છે. હવે આ જે પ્રસંગ છે એ આપણને નિશાનની જે મહત્વતા છે એ સૂચવે છે, અને આપણે ત્યાં એક ઉક્તિ પણ છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હંમેશા જો તમારો નિશાનો સાચો હોય અને તમે એકાગ્ર હોવ ને તો તમને દરેક કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા મળતી હોય છે. હવે આપણા આજના જે અતિથિ છે ને એ પણ અવ્વલ કક્ષાના નિશાનેબાજ છે. આજે જે છે આપણા અતિથિ, એમણે એકાગ્રતા, શિસ્ત અને સમર્પણથી પોતાની આગવી ઓળખ બનાવી છે, અને ઘણા બધા યુવાનોનો પ્રેરણા સ્ત્રોત બન્યા છે, અને ઘણા બધા લોકોને અત્યારે દિશા સૂચવી રહ્યા છે. અને એ સાથે જ એમને એમનું જે ટેલેન્ટ છે એણે 3 વાર નેશનલ મેડલ અપાવ્યો છે. એ સાથે જ 15થી વધારે એવોર્ડ્સ મળ્યા છે, અને સરદાર પટેલ એવોર્ડ પણ એમણે મેળવ્યો છે. તો આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ, ખૂબ જ જાણીતા રાઇફલ શૂટર મિત્તલ ગોહિલનું. કેમ છો મિત્તલ? યસ, મજામાં. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. સવારમાં આપણે મળ્યા છીએ, ચા નાસ્તો તમે કરીને આવ્યા હશો, પણ તમારી સવાર કેવી રીતે હોય છે? લાઈક સીધી સવારે ઉઠીને તમે રાઇફલ શૂટ કરવા જતા રહો છો કે શું કરો છો? સવારે વહેલા ઉઠીને યોગા, મેડિટેશન, થોડી એક્સરસાઇઝ એ કર્યા પછી શૂટિંગ રેન્જ પર જવું, અને પછી મારું સ્ટાર્ટઅપ થતું હોય છે. એટલે મેઇનલી પહેલું કામ તમારું રાઇફલ પકડીને શૂટિંગ રિલેટેડ જ હોય ઉઠતાની સાથે જ. અચ્છા, ઓકે. તો હવે આ કેવી રીતે એમ મિત્તલ એક છોકરી આટલી રૂપાળી, સુંદર, અને જનરલી એવું થાય કે જ્યારે કદાચ તમે રાઇફલ શૂટિંગનું કરિયર બનાવવાનું વિચાર્યું હશે એ વખતે તો છોકરીઓને એવું કહે કે તું ટીચર બની જા, કે એવી કોઈ સોફ્ટ જોબ, રાઈટ? યસ. તો નોર્મલી મેં શૂટિંગ 2011થી સ્ટાર્ટ કર્યું હતું. મને બનવું હતું, કોઈ ફોર્સ જોઈન કરવી હતી. મેં PSIની એક્ઝામ ક્લિયર કરી હતી, મારું રનિંગ ક્લિયર થઈ ગયું હતું, અને મારે હાઇટના 2 કાપા ઓછાના લીધે હું મારા એમાં ફેલ લખેલું આવ્યું હતું. એ મારા માટે શોકિંગ હતું, તો મને કંઈક કરવું હતું. તો પછી એ એક્ઝામ આવી, અને પછી મેં પપ્પાને કીધું કે પપ્પા, હું એવું તો શું કરી શકું કે જેથી કરીને હું અલગ તરું, લોકોથી અલગ તરું એઝ અ ગર્લ. તો પપ્પાએ પછી રાઇફલ શૂટિંગમાં મને એડમિશન અપાયું. મેં રાઇફલ શૂટિંગ સ્ટાર્ટ કર્યું. અમદાવાદ રાઇફલ ક્લબથી, ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનથી મેં રાઇફલ શૂટિંગ સ્ટાર્ટ કર્યું. મારી જર્ની સ્ટાર્ટ થઈ, મેં બેઝિક ટ્રેનિંગ લીધી. પછી હું ડિસ્ટ્રિક્ટો રમવા લાગી, એની અંદર મારા ગોલ્ડ પર ગોલ્ડ આવવા લાગ્યા. પછી પપ્પાનો બી સપોર્ટ પણ હતો, તો પેરેન્ટ્સનો સપોર્ટ હતો, રાઇફલ શૂટિંગ એકેડમીનો સપોર્ટ હતો, અને મને પણ કંઈ કરવું હતું બધાથી અલગ. ગન્સ ચલાવવી હતી, ફોર્સ જોઈન કરવી હતી, તો એના રિલેટેડ જ હતું. એટલે એ માટે થઈને મેં શૂટિંગ સ્ટાર્ટ કર્યું, અને શૂટિંગ સ્ટાર્ટ કર્યા પછી મારી જર્ની ઊભી જ નથી રહી. કન્ટિન્યુ સ્ટાર્ટ. મેં મેડલ પર મેડલ લીધા. મારી પાસે 100+ મેડલ છે. સરદાર પટેલ એવોર્ડ છે, 3 નેશનલ મેડલ છે. ગુજરાતનો પહેલો ટીમ મેડલ હું, લજ્જા દીદી અને અંજુ શર્મા, અમે 3 નેશનલમાં ગુજરાતને પહેલો મેડલ અપાયો છે.
તો એ મારો પહેલો મેડલ હતો. હું 300 મીટરની બી પ્લેયર છું. 300 મીટરમાં મારા 2 બ્રોન્ઝ મેડલ છે. પછી એ જર્ની ચાલુ રહી. મને જોઈને મારો નાનો ભાઈ શૂટિંગમાં આવ્યો. અચ્છા, ઓકે. અમે 3 ભાઈ બહેન છીએ, તો મારો નાનો ભાઈ છે, એને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ હતો, એ શૂટિંગમાં આવ્યો. પછી અત્યારે એ ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ છે, એની પાસે પણ 100+ મેડલ છે. એટલે તમારા ઘરમાં બધા યસ પપ્પા પણ સ્ટેટ ચેમ્પિયનશિપ હોય તો પપ્પા પણ સ્ટેટ ચેમ્પિયનશિપ ને એ બધું રમતા હોય છે. એટલે શૂટિંગની જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ હતી કે ભાઈ હું કેમ PSI ની એક્ઝામમાં હાઇટના લીધે નીકળી, તો મને એવું કંઈક કરવું હતું કે હું બધાથી અલગ તરું. એટલે મેં ગેમ જ એવી પસંદ કરી હતી, શૂટિંગ. અને એ બેઝ પર શૂટિંગ જ અત્યારે એક લાઈફનો એક મોટો પાર્ટ છે. અને પહેલું એ કે મને મેરેજ નહોતા કરવા, તો મને એવું પ્રોફેશન પસંદ કરવાનું હતું કે મને કોઈ કહી જ ન શકે એવી રીતે. મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો, નો ડાઉટ, પણ મારી જર્ની ચાલતી ગઈ. અને શૂટિંગમાં મેં બહુ બધા લોકોને ટ્રેનિંગ આપી. મારા પોતાના શૂટર ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે, નેશનલ. મારા શૂટર પાસે 23 નેશનલ મેડલ્સ છે. એ મેં 8 વર્ષ થયા મને કોચિંગની ફિલ્ડમાં. પોતે હાલમાં પણ શૂટિંગ કરું છું અને મારા શૂટરો પણ એટલા જ આગળ છે. 3 વર્ષમાં અમે 23-24 નેશનલ મેડલ લીધા છે. અને મારા શૂટરો પાસે આ કોચિંગની ફિલ્ડ દરમિયાન 500+ મેડલ છે. ઓકે. સો હા, તો આપણે બધી વાત કરી કે તમારી એક શૂટરથી જર્ની શરૂ થઈ અને કોચ તરીકે અત્યારે તમે કરી રહ્યા છો, અને તમે ઇન્ડિવિજ્યુઅલ શૂટર પણ છો, રાઈટ? યસ. પણ હવે એક તમને એવું હોય કે આપણે કંઈ પણ શરૂ કરવું હોય તો ફેમિલી સપોર્ટ જોઈએ. એ તમને મળી ગયો કે તમારા મમ્મી પપ્પાએ તમને કીધું કે તું જા આગળ વધ, પણ પડકાર કંઈ ઓછા હોય નહીં કે આપણી ફેમિલી આપણને મળી જાય, પણ પછી બહાર જ્યારે નીકળીએ ત્યારે એવું થાય કે અરે તું તો છોકરી છે, તું થોડી રાઇફલ ચલાવીશ, કે એ બધું કદાચ તમે ફેસ કર્યું હશે. તો એ વખતે શું સિનારીઓ હતો, કેવી રીતે હતું, અને છોકરીઓનું કેટલું હતું, આપણે એમ કહીએ ને કે હાજરી રાઇફલ શૂટિંગમાં કેટલી હતી જ્યારે તમે જોઈન કર્યું હતું? આજથી 10-12 વર્ષ પહેલા કદાચ તો અમદાવાદથી હું રાઇફલ ક્લબમાં પ્રેક્ટિસ કરતી, તો 50 મીટર રેન્જ પર મારી સિવાય કોઈ જ નહોતું હોતું. અચ્છા, ઓકે. ઓનલી હું જ. 10 મીટર પર છોકરાઓ હતા, પણ 50 મીટર ઉપર હું એકલી જ પ્લેયર પ્રેક્ટિસ કરતી. એટલે પહેલાના એ 10-12 વર્ષ પહેલા છોકરીઓ આમાં ઓછો ઇન્ટરેસ્ટ લેતી હતી. અને પડકારો તો એવા આવતા કે મારા પપ્પા મને બધી ઇવેન્ટોમાં લઈને જતા. કોઈ વાર દિલ્હી છે, કોઈ વાર પૂના છે, તો ઘણા લોકોએ કીધું કે ભાઈ છોકરી છે ને તું માથા પર પોટલો બાંધીને ચાલતો એની જેમ બધે લઈ જાય છે અને કરે છે. છોકરી છે તો છોકરીની જેમ રાખવી જોઈએ ને. હવે થોડા સમયમાં એના મેરેજ કરવા પડશે, આ કરશે. અને મારા પપ્પાએ પછી એમને જવાબ આપ્યો, મારી છોકરી છે, હું લઈને ફરું છું, હું પૈસા ખર્ચું છું. એઝ અ મિડલ ક્લાસ, શૂટિંગ બહુ જ કોસ્ટલી ઇવેન્ટ છે. મિડલ ક્લાસ ફેમિલીથી શૂટિંગમાં સ્ટાર્ટઅપ કર્યું એટલે બહુ જ બધા પડકારો, બહુ બધા. એટલે કે મિડલ ક્લાસ ફેમિલીના પ્લેયર્સ હોય તો આપણે રાઇફલ છે તો રાઇફલ 3-3.5 લાખથી સ્ટાર્ટઅપ થતું હતું. બાપરે. એક રાઇફલ ઉપર 3 જણ પ્રેક્ટિસ કરતા. મારા જન્મ પહેલા મારા પપ્પા ઓટો રિક્ષા ચલાવતા હતા. સપોર્ટ તો પપ્પાનો બિલકુલ. હવે મને ખબર પડે છે કે શૂટિંગની અંદર મારા પપ્પાએ કેટલી મહેનત કરી છે. જ્યારે હું શૂટર હતી ત્યારે તો એકદમ ઇઝી લાગતું હતું. હવે ખબર પડે છે કે એમને ક્યાંથી પૈસા લાયા હશે, કેટલું સ્ટ્રગલ કર્યું હશે અને મને શૂટિંગ ક્ષેત્રે આગળ વધારી. એમાં અધૂરામાં પૂરું હું તો શૂટર, પણ મારો ભાઈ પણ શૂટિંગની ફિલ્ડમાં આવ્યો. એટલે બંને ભાઈ બહેન શૂટિંગની ક્ષેત્રે આગળ જતા હતા. એટલે લોકોના મેણા ટોળા સાંભળવા એ બધું એમના માટે નોર્મલ હતું નહીં. મમ્મી છે તો મારા મમ્મી તો ભણેલા જ નથી. અચ્છા, તો એમને વધારે ડિફિકલ્ટ હશે. તો મારી મમ્મી ભણેલા ન હોવા છતાં એમણે એક જ મારી છોકરીને આગળ વધવું છે ને, એટલે અમે એની સાથે ઓલવેઝ ઊભા છીએ. પપ્પા મમ્મી બંનેનો સાથ. ક્યાંય એક એવી ઇવેન્ટ, બધી ઇવેન્ટો સારી નથી જતી, તો અમુક ઇવેન્ટોમાં આપણે થોડા પાછળ રહી જતા હોઈએ, તો પણ એમણે ઓલવેઝ કીધું છે કે દીકરા આ કંઈ નેક્સ્ટ ઇવેન્ટમાં આપણે ધ્યાન આપીશું. એટલે કોઈ દિવસ મોરલ તોડવાનો નહીં. મને તો સમજાવે, મારી પાછળના બીજા 10 શૂટરો એમને બી સમજાવે કે ભાઈ તમે મહેનત કરો, આ રિઝલ્ટ નથી મળ્યું તો નેક્સ્ટમાં રિઝલ્ટ મળશે. એટલે પડકારો પૈસાની દ્રષ્ટિએ બી બહુ આવ્યા. મારી પહેલી જે રાઇફલ હતી એ કોઈ પણ દીકરી પેદા થાય એટલે મા બાપનું એક જ સપનું હોય કે એના લગ્ન ધામધૂમથી કરીશું. તો જ્યારે મારી પહેલી રાઇફલ આવી હતી તો મારા પપ્પાનું જેટલું સેવિંગ હતું એ બધું સેવિંગ જે એમને ભેગું કરેલું હતું એ બધું નાખી દીધું અને મેં રાઇફલ અને એમ્યુનેશન ઇમ્પોર્ટ કર્યું હતું, જે 5.5-6 લાખ સુધીનું પહોંચ્યું હતું. તો ત્યારે પણ એટલું જ ન્યૂઝમાં આવ્યું હતું કે ભાઈ એના પપ્પાએ આટલું સ્ટ્રગલ કરીને મેરેજ માટે ભેગા કરેલા પૈસા હતા, એમાંથી કર્યું.
પછી ધીમે ધીમે આગળ વધતા થયા, એઝ અ કોચ બન્યા પછી ખબર પડી કે પેરેન્ટ્સ કેટલી મહેનત કરી હશે અને અમે આટલા આગળ વધ્યા. રાઈટ. અને મારો નાનો ભાઈ છે, ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ છે, પોતે CISFમાં ગવર્મેન્ટ જોબ કરે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ છે. એટલે શૂટિંગની અંદર એવું નથી કે તમે શૂટિંગનું કરિયર ચૂઝ કર્યું છે તો એની આગળ કોઈ સ્કોપ નથી. બહુ જ બધા સ્કોપ છે, ગવર્મેન્ટ જોબ બી બહુ બધી છે, એ બધું બી આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે આ તો આપણે વાત કરી કે કેવા પડકારો છે, શું છે. હવે રાઇફલ શૂટર જો કોઈને બનવું હોય તો કેવી કેવી અગત્યની બાબતો હોય? તમે હમણાં એવી વાત કરી કે ભાઈ રેન્જ હોય છે, રાઈટ? તો એ જે ટેકનિકાલિટીઝ છે બધી એ શું હોય છે? લાઈક સપોઝ હું છું, મને રાઇફલનો નથી ખબર, પણ મારે બનવું છે શૂટર, ભલે ને કોઈ બી રીતે મને એવું થયું કે મારે શૂટર બનવું છે, તો શું ક્વોલિટીઝ મારા અંદર હોવી જોઈએ અને એમાં કઈ ટેકનિકલ બાબતો હોય છે જે દરેકે ધ્યાન રાખવી જોઈએ? શૂટિંગની અંદર એવું નથી કે આ જ પર્સન શૂટિંગ કરી શકે છે, બધા જ શૂટિંગ કરી શકે છે. શૂટિંગ કરવાથી માઇન્ડ અને બોડીનું કોર્ડિનેશન, શૂટિંગ ગેમ જ એ છે કે માઇન્ડ અને બોડીનું કોર્ડિનેશન હોવું જોઈએ. તો જે બાળક બહુ જ મસ્તીખોર છે એને તમે શૂટિંગની ગેમ પકડાઈ દો તો એ 6 મહિનાની અંદર એટલું કૂલ, એટલું શાંત થઈ જશે, કેમ કે એની ગેમ જ એ છે, એને રિઝલ્ટ જ નહીં મળે. જો એ વધારે એક્ટિવ થઈ જશે તો એને રિઝલ્ટ જ નહીં મળે. માઇન્ડ અને બોડી કોર્ડિનેશન માટે તમારે યોગા, મેડિટેશન, ફિઝિકલી ફિટ રહેવાનું છે. 100% શૂટિંગ નથી હોતું. શૂટિંગ 50% છે તો 50% તમારું ફિઝિકલ છે. ઓકે, તો તમારે ફિઝિકલ બી એટલું જ ધ્યાન આપવાનું છે. શૂટિંગની અંદર એકાગ્રતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો શૂટિંગની અંદર આવવાથી તમારું માઇન્ડ પાવરફુલ થાય છે, એકાગ્રતા વધે છે. અને શૂટિંગની કોઈ એજ લિમિટ નથી. 10 વર્ષથી લઈને 80 વર્ષના શૂટરો પર શૂટિંગ કરી શકે છે. મારા જ સ્ટુડન્ટ 79 યરના છે, 64, 63 યરના છે, 10 યરના છે. એટલે શૂટિંગની કોઈ એજ લિમિટ નથી. પહેલાંનો સમય એવો હતો કે શૂટિંગ જ્યારે ચાલુ કર્યું ત્યારે અમે લોકો બધી ગર્લ્સ બહુ જ ઓછી હતી. એક ટાઈમ એવો હતો કે હું આખી શૂટિંગની ટીમ સ્ટેટ ચેમ્પિયનશિપમાં લઈને આવતી તો બધા જ બોયઝ રહેતા અને એક જ ગર્લ રહેતી. અને અત્યારે હું ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં આવી છું ત્યારે 3 બોય છે, બીજી બધી જ ગર્લ્સ છે. બધી જ ગર્લ્સ છે અને સ્કોરના રેશિયો પ્રમાણે જોઈએ તો ગર્લ્સનો સ્કોર છોકરાઓ કરતાં વધારે હાઈ છે. એટલે હવે લોકો અને પેરેન્ટ્સ જાગૃત થયા છે, છોકરીઓ આ ગેમમાં વધારે આવવા લાગી છે. એક એવો કિસ્સો કે એક સ્કૂલ હતી, એની અંદર હું શૂટિંગ રિલેટેડ જાણકારી આપવા માટે ગઈ હતી. તો પ્રિન્સિપાલને મેં કીધું કે આવી રીતે અમે શૂટિંગ શીખવાડીએ છીએ અને છોકરાઓને, બાળકોને શૂટિંગ ક્ષેત્રે આગળ વધવું જોઈએ. તો એ પ્રિન્સિપલે મને એવું કીધું કે શૂટિંગ શીખવાડીને શું કરશું, એમના મા બાપને મારી નાખ્યા તો? તો મારા માટે એટલું શોકિંગ હતું કે શૂટિંગ ગેમ છે, આપણે ટાર્ગેટ પર શૂટ કરવાનું છે, કોઈને મારવાના તો નથી. હવે હું છું તો એઝ અ શૂટર છું તો એવું તો છે નહીં કે હું કોઈ પણ મારી શકું છું. તો પ્રિન્સિપલના આવા વિચાર હતા આજથી 8-9 વર્ષ પહેલા. તો એ મારા માટે બહુ જ મોટો શોખ હતો કે ભાઈ પ્રિન્સિપલને જ આવા વિચાર છે તો બાળકો સુધી હું કેવી રીતે પહોંચાડીશ. પણ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ્સ આવ્યા પછી અને કન્ટિન્યુ શૂટિંગમાં જ સૌથી વધારે આપણા વર્લ્ડ ચેમ્પિયનશિપ ગણો કે ઓલિમ્પિક ગણો, બધા શૂટિંગમાં જ મેડલ છે. એટલે પેરેન્ટ્સ જાગૃત થયા છે, છોકરા છોકરીનો ભેદભાવ છે એ મટવા લાગ્યો છે. છોકરીઓ શૂટિંગ ક્ષેત્રે બધી જ ઇવેન્ટોમાં આગળ આવવા લાગી છે. અને શૂટિંગ ક્ષેત્રેથી લઈને એથ્લેટિક ગણો કે કોઈ પણ ગણો, છોકરીઓ અત્યારે એટલી આગળ છે કે શૂટિંગ કરી રહી છે, બધી ગેમમાં આગળ જઈ રહી છે. પેરેન્ટ્સ જાગૃત થયા છે, લોકો આજુબાજુના જાગૃત થયા છે. અમારા ટાઈમે જે બોલતા હતા એ નથી બોલતા. અને શૂટિંગ કોસ્ટલી ઇવેન્ટ છે તો ગવર્મેન્ટનો સપોર્ટ મળવા લાગ્યો છે, પહેલાં નહોતો મળતો. અત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે, એમની શૂટિંગ એકેડેમીઝ છે, એની અંદર ખર્ચો આપે છે. હમણાં જ રિસેન્ટ વિજય ભારત ચાલુ કરી રહ્યા છે, ગગન નારંગ આપણા ઓલિમ્પિક મેડાલિસ્ટ છે, તો એ ગુજરાતમાં ચાલુ કરી રહ્યા છે, જે ફૂલ સ્કોલરશિપ આપવાના છે સારા પ્લેયરોને. તો એક મોટી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે છોકરાઓને કે જે કોસ્ટલી ઇવેન્ટ હતી તો એમાં બસ ખાલી પેરેન્ટ્સના સપોર્ટની જ જરૂર છે. રાઈટ. તો આ બધું એ ટાઈમે અમને મળ્યું હોત તો અમે ક્યાં હોત. રાઈટ. ટ્રુ. એટલે હવે બહુ જ બધી જાગૃતતા વધી રહી છે. ગર્લ્સ બોયઝનો ભેદભાવ નથી કે અને બધા ઇક્વલ છે. તો એક પ્લસ પોઈન્ટ છે કે આ ગેમની અંદર, બધી જ ગેમની અંદર છોકરીઓ આગળ જવું જોઈએ. ભણવામાં તો આગળ છે જ છોકરીઓ, પણ શૂટિંગ ક્ષેત્રે છે કે કોઈ પણ સ્પોર્ટ્સ છે એમાં છોકરીઓ આગળ આવી રહી છે તો એ આગળ આવવું જ જોઈએ. પેરેન્ટ્સ સપોર્ટ કરતા થયા છે
તો એક મોટો ચેન્જ છે ચેન્જ, હા, કે રાઈટ. પહેલાના ટાઈમે અમને જ સપોર્ટ મળતો હતો, જે 100માંથી 2 જણને સપોર્ટ મળતો, અત્યારે 100માંથી 95% લોકોને સપોર્ટ Support મળે મળી રહ્યો છે. અને Right. શોકિંગ તો એ છે કે મારા બધા જ શૂટર્સ છે બધા સિંગલ ચાઇલ્ડ છે. અચ્છા, ઓકે. સિંગલ ચાઇલ્ડ છે ને બધા જ શૂટિંગમાં છે અને એમાં સૌથી વધારે ગર્લ્સ છે. ઓકે, વાવ, નાઇસ. Yes. એ બહુ સારો એ change છે કહેવાય. અને Right, right. હું હજી થોડા દિવસ પહેલા જ એ કહેતી હતી કે એક ટાઈમ હતો કે મારી પાસે એક પણ ગર્લ્સ નહોતી હા. અને અત્યારે એવું છે કે બધી જ Girls ગર્લ્સ છે. છે. તો એ એક પ્લસ પોઈન્ટ છે Yeah, કે yeah. ભાઈ છોકરીઓ આમાં આવવા લાગી છે. ટ્રુ ટ્રુ. હજુ વધારે વાતો આપણે કરવાની છે મિત્તલબેન પાસે, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. હવે મિત્તલબેન સાથે એમની રાઇફલ શૂટરની જે જર્ની છે એમાં આપણે પણ આગળ વધીએ. તો મિત્તલબેન, બ્રેકમાં જતાં પહેલાં આપણે વાત કરી કે ભાઈ તમારા સમયમાં કેવું હતું જ્યારે તમે શીખતા હતા અને અત્યારે સિચ્યુએશન કેવી છે. પણ કેટલીક વસ્તુ એવી હોય કે જે હંમેશા એની એ જ રહેતી હોય અને રાઇફલ શૂટિંગમાં કેટલાક નિયમો હશે, કેટલીક એની ટેકનિક હશે કે એ પહેલાં બી એ જ હશે, અત્યારે બી એ જ હશે અને ભવિષ્યમાં પણ એ રહેવાની છે. તો શું શું ટેકનિકો હોય છે? જેમ કે તમે મને રેન્જની વાત કરી કે 10 મીટરની હોય કે 50 મીટરની હોય એવી. તો એ રેન્જ કેવી રીતે હોય છે અને કેટલા ટાઈમે પિસ્ટલથી આપણે શૂટ કરવાનું હોય છે, કેટલા ટાઈમે રાઇફલથી શૂટ કરવાનું હોય છે, એ બધું શું હોય છે? એના વિશે કોને? રાઇફલ શૂટિંગની અંદર 10 મીટર હોય છે, 50 મીટર હોય છે, 300 મીટર હોય છે. પિસ્ટલમાં બી 10 મીટર હોય છે, 25 મીટર હોય છે. પિસ્ટલ શૂટિંગ એક જ હાથથી ઉઠાવીને કરવાનું હોય છે. એની અંદર કોઈ ગેજેટ પહેરવાના નહીં હોતા. એમને નોર્મલી શૂટિંગના શૂઝ અને પિસ્ટલથી શૂટિંગ કરવાનું હોય છે, ગોગલ્સ પહેરવાના હોય છે. એ બધા જ કમ્પલસરી નથી હોતું, પણ એ રિલેટેડ એ લોકોએ કોસ્ટ્યુમ પહેરવાના હોય છે. હવે રાઇફલ શૂટિંગ છે તો રાઇફલ શૂટિંગ 2 હાથે થાય છે. પછી તમે બેઝિક કરો છો ત્યારે તમારે શૂટિંગની કીટ પહેરવાની નથી હોતી, પણ તમને સારો સ્કોર જોઈએ છે તો શૂટિંગના શૂઝ હોય છે, ગ્લવ્સ હોય છે, શૂટિંગનું જેકેટ ટ્રાઉઝર હોય છે જે થોડું સ્ટીફ હોય છે, કેનવાસ મટીરિયલથી બનેલું હોય છે. એ બધું પહેરી અને પછી શૂટિંગ કરવાનું હોય છે. રાઇફલ શૂટિંગનું ટાર્ગેટ નાનું હોય છે, પિસ્ટલ શૂટિંગનું ટાર્ગેટ થોડું મોટું હોય છે. 25 મીટરની અંદર રેપિડ ફાયર હોય છે, સ્ટાન્ડર્ડ પિસ્ટલ હોય છે, સેન્ટર ફાયર હોય છે. એ બધી અલગ અલગ ઇવેન્ટ હોય છે. રાઇફલ શૂટિંગની અંદર 40 શોટની મેચ હોય છે પ્લસ સાઇટર. સાઇટર એટલે તમને રાઇફલ સેટ કરવા માટે 15 મિનિટનો ટાઈમ આપે છે, પછી તમારી મેચ સ્ટાર્ટ થતી હોય છે. એ 1 કલાકમાં 40 શોટ ફાયર કરવાના હોય છે. પિસ્ટલ શૂટિંગમાં પણ 10 મીટરમાં એવું જ હોય છે. પછી 25 મીટર પર જાઓ તો તેમાં રેપિડ ફાયર હોય છે. તો રેપિડ ફાયરની અંદર 5-5 શોટની મેચ હોય છે. તો 8 સેકન્ડ, 6 સેકન્ડ ને 4 સેકન્ડ હોય છે. તો 8 સેકન્ડમાં 5 શોટ હોય, 6 સેકન્ડમાં 5 શોટ હોય અને 4 સેકન્ડમાં 5 શોટ હોય. તો એ ડિફિકલ્ટ છે, બહુ જ ફાસ્ટ ઇવેન્ટ છે. પછી 50 મીટર ઇવેન્ટ છે તો 50 મીટર ઇવેન્ટની અંદર પણ 3 પોઝિશન હોય છે: નીલિંગ પોઝિશન, પ્રોન પોઝિશન અને સ્ટેન્ડિંગ પોઝિશન. નીલિંગ પોઝિશનની અંદર એક ઘૂંટણ વાળી અને પછી બેસવાનું હોય છે અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભું રહેવાનું હોય છે. પ્રોન પોઝિશનમાં આખું સૂઈને પોઝિશન લઈ અને પ્રેક્ટિસ કરવાની હોય છે. એ 3 ઇવેન્ટ હોય છે. 300 મીટરમાં પણ એવું જ હોય છે. એટલે અમુક ઇવેન્ટ એટલી ફાસ્ટ છે, અમુક ઇવેન્ટ થોડી નોર્મલ છે. બધી ઇવેન્ટના રૂલ્સ અલગ અલગ છે. શૂટિંગનો એક જ નિયમ છે, તમારે માઇન્ડ અને બોડી કોર્ડિનેશન કરવાનું તો જ તમારો શોટ અંદર જાય. બ્રીધિંગ સાથે તમારે કનેક્ટ રહેવાનું. બ્રીધિંગ સાયકલ અલગ અલગ હોય છે. તમારા સ્ટાન્સ, ગ્રીપ બધું જ અલગ અલગ હોય છે. શૂટિંગના ફંડામેન્ટલ્સ છે, એ ફંડામેન્ટલ્સ ફોલો કરવાના હોય છે અને શૂટિંગ કરવાનું હોય છે. અલગ અલગ ઇવેન્ટના અલગ અલગ ટાઈમિંગ હોય છે. 10 મીટર .177 એર રાઇફલ અને એર પિસ્ટલથી થાય છે, જે એરથી ચાલતી કમ્પ્રેસ્ડ એરના સિલિન્ડર્સથી ચાલતી ઇવેન્ટ છે. 10 મીટર. 50 મીટર છે એ ઓરિજિનલ બુલેટથી ચાલે છે. 25 મીટર પણ ઓરિજિનલ રિયલ બુલેટ્સથી ચાલે છે. એમાં એમ્યુનેશન યુઝ થાય છે. 300 મીટરની અંદર પણ એમ્યુનેશન યુઝ થાય છે, જે મોટો બોર છે. અને 300 મીટર છે એટલે 300 મીટર ઇવેન્ટની અંદર મોટા બોરની રાઇફલ હોય છે, એમ્યુનેશન થોડું અલગ હોય છે. અને બધી જ અલગ અલગ ઇવેન્ટ હોય છે. 10 મીટરની અંદર પેલેટ્સનો યુઝ થતો હોય છે અને 10 મીટરની શૂટિંગ રેન્જ હોય છે ઓલિમ્પિક લેવલ સુધી. એનું સ્ટાન્ડર્ડ લેવલ જ 10 મીટર છે. 10 મીટર, 25 મીટર, 50 અને 300 મીટર. અને અલગ અલગ ગન્સ યુઝ થતી હોય છે. મેડ ઇન ઇન્ડિયા છે, ઇમ્પોર્ટેડ ગન્સ હોય છે. વોલ્થર છે, ફેનવર્બુ છે, એ બધી ગન્સથી શૂટરો ફાયર કરતા હોય છે. હવે એવું કહેવાય કે દરેક ગેમમાં ઈજા થવાના થોડા ઘણા ચાન્સીસ હોય કોઈ ને કોઈ રીતે.
તો રાઇફલ શૂટિંગમાં કોઈ ચાન્સ છે ખરા? નહીં રાઇફલ શૂટિંગ બહુ બધા રૂલ્સ રેગ્યુલેશનથી રમાતી હોય છે. એની અંદર 0% ચાન્સીસ હોય છે. કોઈ એવો બનાવ ક્યારેક વર્ષોમાં એકવાર બનતો હોય કે બાય મિસ્ટેક કંઈ ભૂલ થઈ હોય, પણ શૂટિંગના રૂલ્સ રેગ્યુલેશન એટલા બધા છે કે તમારાથી કોઈ મિસ્ટેક જ ન થાય. 10 મીટરની અંદર તમે ગેસ ફાયર કરો છો તો પણ તમારી 2 પોઈન્ટની પેનલ્ટી લાગે છે. ખાલી ગોળી વગર ફાયર થઈ ગયું તો પણ પેનલ્ટી લાગે છે. એટલે શૂટર ટ્રેન જ એવી રીતે થયો હોય કે અમારે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની જ નથી. પહેલા જ દિવસથી એને ખબર હોય કે મારી બેરલ 45 ડિગ્રીએ બી નહીં ફરવી જોઈએ, એનું ટાર્ગેટ તરફ જ બેરલ હોવી જોઈએ. રૂલ્સ રેગ્યુલેશનમાં તમારે ગેસ ફાયર સાઇટરમાં અલાઉ છે, મેચમાં નથી અલાઉ. એ બધા રૂલ્સ એમને ખબર જ હોય. એટલે એવો ક્યારેય કોઈ બનાવ નથી બનતો. બાય મિસ્ટેક કઈ ભૂલ થતી હોય તો થતું હોય છે, પણ મારા ધ્યાનમાં નથી કે એવી કોઈ ભૂલ થઈ હોય અત્યાર સુધી. એટલે શૂટિંગની અંદર એવું નથી કે ગોળી ચાલે છે તો વાગી જશે. ગોળી આગળ ટાર્ગેટ પર જ વાગશે, ત્યાંથી પાછી નથી આવવાની. રાઈટ. એટલે શૂટિંગ બધા જ કરી શકે છે, એમાં કોઈ ડરવાની જરૂર નથી. ઓકે. હવે તમે જે રીતે કીધું કે માઇન્ડ અને બોડીનું કોર્ડિનેશન હોવું જોઈએ, અને પ્લસ તમે એવું બી કીધું કે ભાઈ નિયમો એટલા બધા સ્ટ્રિક્ટ હોય છે કે એટલું પેલું હોય ને કે દરેક શૂટરને ખબર જ હોય કે ઓકે એટલે ઈજાને એ બધું થવાનો ચાન્સ નથી. તો આ બધા જે ગુણો છે રાઇફલ શૂટરના, એ તમને પર્સનલી પોતાની પર્સનલ લાઈફમાં કે પોતાનું શૂટર સિવાયની જે લાઈફ છે એમાં કેવી રીતે હેલ્પફુલ થયા છે, કે તમે કેવી રીતે સારું વ્યક્તિ બન્યા છો રાઇફલ શૂટિંગના કારણે? જો આપણે પૂછવું હોય તો, મારે જાણવું હોય તો. રાઇફલ શૂટિંગ એકચ્યુઅલી મારો જે નેચર છે ને એ પહેલાં હું એગ્રેસિવ વધારે છું. ઓકે. પણ શૂટિંગ સ્ટાર્ટ કરે હાલમાં બી મને ગુસ્સો આવે છે, પણ એની પર કંટ્રોલ બહુ ઇઝીલી લાવી શકું છું. ઓકે. શૂટિંગ એક એકાગ્રતાની ગેમ છે, એમાં મેડિટેશન પણ એટલું જ છે. તો તમને ખબર છે કે તમે પહેલાં કેવા હતા ને અત્યારે કેવા છો. અત્યારે હું મારા સ્ટુડન્ટ સાથે હું એમની જેવી થઈ જાઉં છું એમ. તો એક પ્લસ પોઈન્ટ છે, તમને તમારો ગુસ્સો ક્યાં નીકાળવાનો છે ને એ તમને ખબર પડે છે. ઓકે. એટલે માઇન્ડ અને બોડી કોર્ડિનેશનની ગેમ છે. તો એક પ્લસ પોઈન્ટ છે, એકદમ શાંત તમે થઈ જાઓ છો. મેં કીધું ને તમને કે કોઈ બાળક બહુ જ મસ્તીખોર છે તો એને તમે એવી ગેમમાં નાખી દો કે એનું માઇન્ડ અને બોડી કોર્ડિનેશન થશે તો જ થશે. તો એ બાળક 6 મહિનાની અંદર તમે એમાં પરિવર્તન જોવા લાગશો. સ્કૂલની અંદર એક્ઝામની અંદર તમે સ્ટડી કરો છો તો તમારું ગેમ એવી છે, તો એકાગ્રતા હોય તો જ તમે 10.9 મારી શકશો. તો એને વાંચવામાં પણ એટલો જ પ્લસ પોઈન્ટ મળે છે કે સ્ટડી કરે છે તો એનું માઇન્ડ ચેન્જ થઈ રહ્યું છે, એને એકાગ્ર કેવી રીતે થવાનું એ ખબર છે. તો સ્ટડીમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્સ મળે છે. ઓકે. એટલે એક પ્લસ પોઈન્ટ છે કે શૂટિંગની અંદર તમને ખબર છે, તમે એકદમ કૂલ થઈ જાઓ છો, એકદમ શાંત થઈ જાઓ છો, તમને ખબર હોય છે કે તમે શું કરી રહ્યા છો. સ્ટડીની અંદર શૂટિંગ ક્ષેત્રે સારો પ્રભાવ પડે છે. જે લોકો મોટી એજના છે એ લોકોમાં બી બહુ જ બધો ફરક આપણને લાગે છે. એ લોકો કોન્ફિડન્ટ હોય છે કે ભાઈ અમે શૂટિંગની ગેમમાં છે, આ ઉંમરે મેડલ લઈએ છીએ. જે તે મારા સ્ટુડન્ટ છે 69ના છે, 64ના છે, એ લોકોએ આ ઉંમરે મેડલ લીધા તો એમના દીકરાના દીકરા હોય એ લોકો ને મોટિવેશન મળે કે અમારા ગ્રાન્ડફાધર છે એ લઈ શકે છે મેડલ તો અમે કેમ નહીં. એટલે એ લોકોને બી સારું અનુભવ શૂટિંગ સાથે મળે છે. નાનાથી લઈને મોટા બધા જ કરી શકે છે અને એમાં કોન્ફિડન્સ લેવલ પણ હાઈ જાય છે. શૂટિંગ લોકો વધારે જોઈન કરવા લાગ્યા છે, એનું રીઝન જ આ છે. ઓકે. સો હવે એવું છે કે તમે સ્ટુડન્ટની વાત કરી કે તમારા 10 વર્ષથી લઈને 79 યર સુધીના કે 80 સુધીના સ્ટુડન્ટ છે, રાઈટ? તો એ બધાના અલગ અલગ એમના ફિઝિક્સ હશે, એમનું માઇન્ડ અલગ અલગ પ્રકારનું હશે, ઇવન એમની થોટ પ્રોસેસ પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો એઝ અ કોચ તમને કેવા કેવા સ્ટુડન્ટ મળે છે, એમાં શું ચેલેન્જીસ હોય છે? અને બીજું મારે એક મેઇન પોઈન્ટ પૂછવું છે કે અત્યારે જનરલી એવું હોય કે બધા એવું કહે કે આજકાલના જે છોકરાઓ છે ને એમનામાં અટેન્શન સ્પાન બહુ ઘટી ગયો છે, અથવા તો કોન્સન્ટ્રેશન નથી હોતું એમનામાં. તો તમને શું લાગે છે, તમારા જે સ્ટુડન્ટ આવે છે લાઈક સ્ટાર્ટિંગમાં જોઈન કર્યું હોય તો શું એ બધું સાચું છે ખરું કે અટેન્શન નથી હોતું કે કોન્સન્ટ્રેશન નથી રાખી શકતા? સાચી વાત છે. બધા જ શૂટર જ્યારે નોર્મલ આવે છે એવું નથી હોતું. નોર્મલી કોઈ આવે અને કે મારે શૂટિંગ સ્ટાર્ટ કરવું છે તો હવે મને પહેલાંથી એના બોડી લેંગ્વેજથી થોડી ખબર પડવાની છે કે આ શૂટિંગ કરી જ શકશે. મને એને સમજવો પડશે, એને શૂટિંગ કરાવવું પડશે, એ કેવું કરે છે, પછી એ જર્નીમાં આગળ વધશે. તો બધા જ ફેસ કરવા પડતા હોય છે. એકચ્યુઅલી જે મોટા હોય છે એ એજ ના આવેલા હોય ને તો એમને પણ એક બાળકની જેમ જ ટ્રીટ કરવાના હોય છે. તો નાના છોકરાઓથી લઈને મોટાને ટ્રેનિંગ આપવાની હોય ત્યારે એક ફેસ આપણે
ચાલીને જ કરવાનું હોય છે કે ભાઈ આ એક ટાસ્ક છે. હમણાં જ મારો એક સ્ટુડન્ટ છે 10 યરનો જ છે, તો એ એટલો ચંચળ છે, એ હલ્યા જ કરે, એ ખાય ને તો પણ આમ જ કર્યા કરતો. તો મારા માટે એટલો મોટો ટાસ્ક છે. તો અત્યારે એને 2 મહિના થયા છે, એ છોકરો 2 મહિનાની અંદર 6-7 મેડલ લઈ આવ્યો છે. પણ એમાં ચેન્જ મને હવે દેખાય છે. જ્યારે એ આવ્યો તો પછી મેં એને કીધું કે બેટા તને આ કરવું જ પડશે, તું થોડો કંટ્રોલમાં આવી જાય. પછી એના પેરેન્ટ્સ સાથે વાત કરી કે ભાઈ તમે એની સાથે એને કહો કે થોડું મેડિટેશન કરે, આ હલ્યા કરશે તો એ શૂટિંગમાં કેવી રીતે આગળ વધશે. પણ 2-3 મહિનામાં બહુ મોટો ફરક મને દેખાય છે, કેમ કે એને ખબર છે કે મેં મેડલ લીધા છે, હવે હું આ બધું બંધ કરી દઈશ ને હું થોડો વધારે કોન્સન્ટ્રેશન રાખીશ તો હજી સારું કરી શકીશ. તો એ છોકરામાં ઘણો બધો ચેન્જ છે. બીજા બધા ગર્લ્સ છે, બોયઝ છે, કોઈ હેવી વેટમાં છે, કોઈ પતલું છે, કોઈ રાઇફલ ઉંચકી શકે છે, કોઈ નથી ઉંચકી શકતું. તો એના માટે એ લોકોને શું કરવાનું, એ બધા જ ફેસીસ એ કરવા હોય છે. કોઈની એજ છે, મારા એક શૂટર છે 64 યરના, તો એમનું બોડી છે ને એ વાઇબ્રેટ થતું હોય છે, પણ એમનું પેશન, એમના બંને હિપ ટ્રાન્સપ્લાન્ટ છે. ઓકે, 64ની એજ છે અને એમનું બોડી છે વાઇબ્રેટ થતું હોય નોર્મલી. તો એ બી એક ચેલેન્જ છે કે જેનું બોડી જ વાઇબ્રેટ થાય છે, એને કેવી રીતે કરવું. તો એમને પણ ગુજરાત સ્ટેટના ગોલ્ડ મેડાલિસ્ટ છે. એટલે એ બધા ફેસ આવતા હોય અને એમને સમજવા પડે છે. બધા જ શૂટરોના નેચર અલગ હોય છે, કોઈ એગ્રેસિવ હોય છે, કોઈ મસ્તીખોર હોય છે, અને નાના બાળક છે એ તો મસ્તી કરવાના જ હોય છે. નેચર વાઇઝ બધા અલગ અલગ હોય છે. એમના ક્વેશ્ચન આન્સર જે હોય છે એ કંઈક વિચિત્ર પ્રકારના હોય છે. વિચિત્ર પ્રકારના એવા હોય છે કે મેડમ ये गोली चलती है तो आगे कैसे जाती है. बेटे वो कंप्रेस्ड एयर का सिलेंडर होता है, उसको लोड करते हैं तो एक टिपिकल प्रेशर होता है, वो क्रिएट होता है और वो शॉर्ट फायर होता है, फिर जाती है. तो बोले वो 10 में ही क्यों नहीं जाती, बाहर क्यों लगती है. मैंने बोला माइंड और बॉडी कोऑर्डिनेशन करोगे तो वो 10 में जाएगी. हर एक गोली 10 में मारने के लिए आपको उसके लिए रेडी होना पड़ेगा. तो उनके अलग अलग क्वेश्चन आंसर होते हैं. इसका क्या करना है, इसे ये ही क्यों बोलते हैं. अभी एक लड़की है तो दोनों ने खेला तो किसी ने उसके माइंड में डाला कि वो राइफल से खेलते तो अच्छा होता, ये राइफल से खेलते तो अच्छा नहीं. तो उनको माइंड में घुस गया, मैम अभी मैं वो राइफल से खेलूंगी, ये राइफल अच्छी नहीं है. राइफल दोनों सेम है, दोनों इम्पोर्टेड राइफल है, लेकिन बच्चों के साथ वो भी झेलना पड़ता है. स्कोर उसमें भी हाईएस्ट स्कोर रैंकिंग आया है, दोनों राइफल में आया है. लेकिन बच्चों के दिमाग में बहुत घुस जाता है कि ये राइफल यूज करूंगी तो अच्छा होगा और वो राइफल यूज करेगी तो अच्छा होगा. तो उनको समझाना पड़ता है कि आपको अच्छे से खेलना है, राइफल तो सही ही है. ऑलवेज उनका यही होता है, मैं ठीक हूँ, राइफल में कुछ प्रॉब्लम होगा. ऐसे तो बच्चों को भी समझाना पड़ता है कि राइफल ओके है, आप में कमी है, आप गलती कर रहे हो इसलिए आपका शॉट 10 नहीं लग रहा है. राइट. तो उनके दिमाग में उतारना. और बच्चे तो मतलब ये कि पेशेंस लेवल आपका बहुत ટેસ્ટ હોતા હોગા. बहुत ટેસ્ટ હોતા है. રાઈટ. ઓકે, હવે મારે પૂછવું છે કે તમે આટલી બધી જર્ની તમારી કરી છે, તમે 3 વાર નેશનલ મેડલ મેળવ્યા છે, 15થી વધારે એવોર્ડ્સ મળ્યા છે. સૌથી યાદગાર ક્ષણ કઈ હતી, લાઈક તમને એવું હોય કે આ મને આખી લાઈફ યાદ રહેશે, તો ધીસ ઇઝ ધ બેસ્ટ એમ, એવી કોઈ ક્ષણ, એવો કોઈ એક્સપિરિયન્સ? નેશનલ મેડલના બેઝ પર મને સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે, એ મારી માટે યાદગાર ઓલવેઝ રહેશે. પણ મને સ્મૃતિ ઈરાની થ્રુ મને એક એવોર્ડ મળ્યો છે, ભારત કી લક્ષ્મી એવોર્ડ. એમાં ગુજરાતી 9 લેડીઝ હતી, એનું સિલેક્શન થયું હતું, એમાંથી હું એક હતી. અને અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ નવ દુર્ગા તરીકે હતી અને અમને નવરાત્રી ટાઈમે એવોર્ડ મળ્યો હતો. તો એ એક યાદગાર પળ હતી કે એની અંદર અલગ અલગ ક્ષેત્રના, સ્પોર્ટ્સ નહીં, અલગ અલગ ક્ષેત્રની 9 લેડીઝ હતી ને ગુજરાતથી એ 9ની સાથે હું જોઈન હતી. તો એ એક પ્રાઉડ મુમેન્ટ હતો કે અલગ અલગ ક્ષેત્રની લેડીઝો છે. અને આઈ થિંક સો એની અંદર હું સૌથી નાની એજની હતી. અચ્છા, ઓકે. તો એ પ્રાઉડ મુમેન્ટ હતો કે એ લોકોની સાથે ઊભા રહેવાનું, તો આપણે એટલું અચીવ કર્યું છે કે આપણે એની સાથે ઊભા રહ્યા છીએ. ટ્રુ. તો સ્મૃતિ ઈરાની થ્રુ મને એવોર્ડ મળ્યો તો એ મારા માટે બહુ યાદગાર હતો. એમાં ફિલ્મ સ્ટાર્સ હતા, શૂટિંગ હતું, મીડિયા હતું, અલગ અલગ ક્ષેત્ર હતું, કોઈએ કંઈ NGO ચલાવ્યા છે. તો એ 9માંની એક હું હતી, એ મારા માટે બહુ મોટો એક પળ હતો. ઓકે. સો હવે લાઈક આ તો આપણે વાત કરી કે તમે સક્સેસફુલ થયા છો, રાઈટ? તમે એક કોચ બન્યા છો, તમને ફેમિલીનો સપોર્ટ હતો.
હવે કોઈ મિડલ ક્લાસ ફેમિલીમાંથી કોઈ છોકરો હોય કે છોકરી હોય અને એને જો રાઇફલ શૂટિંગમાં કરિયર બનાવવું હોય તો અત્યારે શું સિનારીઓ છે, એમ અત્યારે ચાન્સ છે, કેવી રીતે આગળ વધી શકાય, કરી શકાય કે ના કરી શકાય? તમે વાત કરી એ પરથી હું એક મારો યાદગાર પળ કહું. પ્લીઝ. શૂટિંગની અંદર કેવું છે કે મારા પેરેન્ટ્સ છે એનો સપોર્ટ મને ઓલવેઝ મળ્યો, પણ 2013માં હું એક ટ્રેનિંગ કરવા ગઈ હતી, એઝ અ કોચની ટ્રેનિંગ માટે ગઈ હતી. ત્યાં મને મારા પપ્પા મૂકવા આવ્યા હતા અને ગોંડલમાં એ કોચિસ કોર્સ હતો. એની અંદર એક અંકલ આવેલા હતા, એમનું નામ છે મિસ્ટર અજય પંચાલ. તો મારા પપ્પાએ કીધું કે તમે લોકો 17-18 જણ બોયઝ છો અને એક જ મારી દીકરી ગર્લ્સ છે, તો હવે 10 દિવસ તો હું રોકાઈ નહીં શકું, પણ મારી છોકરીને હું મૂકીને જાઉં છું તો તમે એનું ધ્યાન રાખશો? તો એમની એજ વધારે હતી, તો એમણે કીધું કે હા કંઈ વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. તો ત્યારથી એમને મને મારા થ્રુ એટલો બધો લગાવ થયો. એમને એક જ દીકરો છે, એમણે મને દીકરી તરીકે માની. અને શૂટિંગ ક્ષેત્રે મા બાપનો તો સપોર્ટ રહ્યો, પણ એક ભગવાન એક ગોડફાધરને મોકલે છે ને, એમ અમારી લાઈફમાં, મારા ને મારા ભાઈને, મારી ફેમિલીની લાઈફમાં એક ગોડફાધર તરીકે અજય પંચાલ આવ્યા. હું અમદાવાદની, એમને અંકલેશ્વરના. અને શૂટિંગ ક્ષેત્રે અમને એટલો સપોર્ટ આપ્યો. એક ટાઈમ હતો કે અમને કોઈ રાઇફલ નહોતું અડવા દેતું. ઓકે. રાઇફલ અડવી હોય તો પૂછવું પડતું, અને અમારી પાસે રાઇફલ નહીં હતી એ ટાઈમે કે ભાઈ રાઇફલ રમવું છે તો અમે રેન્ટની રાઇફલ લેતા અને રમતા. એ સ્ટ્રગલિંગ લાઈફ બહુ જ બધી જોઈ. અત્યારે એવો ટાઈમ આવી ગયો કે અમારી પાસે કોઈ રાઇફલની કમી જ નથી, અમારી પાસે બધા જ હથિયાર છે, બધું જ છે. તો ભગવાને એમને ભગવાન તરીકે મોકલ્યા અમારી લાઈફમાં, અને અમે એટલા સેટલ થઈ ગયા. એક ટાઈમ હતો, અત્યારે હું કોચિંગ આપી રહી છું, પોતે શૂટર છું, એક લેવલ મેં બનાવી દીધું છે કે ભાઈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ થી પ્લેયર આવી રહ્યા છે તો હવે બીક લાગે કે ભાઈ મિત્તલના સ્ટુડન્ટ્સ છે, એ લેવલ બનાવી દો. નાનો ભાઈ છે એ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી અને ગવર્મેન્ટ જોબ લઈ લીધી છે. તો સપોર્ટ બહુ મોટી વસ્તુ છે. અને થેન્ક યુ કે હું એમનું તો એવું માનવું છે કે તું મારી ગયા જન્મની દીકરી છે ને આ વખતે માંગતી છે એટલે આવી છે એમ. એટલે મારા 2 પેરેન્ટ્સ છે, એકે મને અડોપ્ટ કરી છે અને એકે મને જન્મ આપ્યો છે, અને બંનેના સપોર્ટથી અમે આટલા આગળ છીએ. એટલે આવી રીતે પણ ભગવાન એકબીજાનો સાથ આપતા હોય છે. અને અલગ અલગ એકેડમી છે, દાખલા કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જ્યારથી ચાલુ થઈ ત્યારથી મારો ભાઈ એની અંદર હતો, અને 6-7 વર્ષની જર્નીની અંદર એ ગુજરાતનો ટોપ પ્લેયર રહ્યો, એકેડમીનો ટોપ પ્લેયર રહ્યો. અને પછી એ ગવર્મેન્ટ જોબ લાગી ત્યારે એની એકેડમી છૂટી. તો એ સપોર્ટ મળવાથી એ કંઈક કરી શક્યો. ઇન્ટરનેશનલ મેડલ પણ એને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની એકેડમીથી જ આવ્યો. તો એક સપોર્ટ મળતો થયો ગવર્મેન્ટનો, અને બાળકો આગળ વધતા થયા. મેં તમને કીધું કે હમણાં ગગન નારંગ છે, એ આપણે વિજય ભારત કરીને એક પ્રોગ્રામ લોન્ચ કરી દીધો છે, અને એનાથી બાળકોને ફૂલ સ્કોલરશિપ મળશે. તો એ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે પેરેન્ટ્સે શૂટરોએ સારું પરફોર્મન્સ આપવાનું છે. પરફોર્મન્સ સારું હશે તો ઓટોમેટિકલી એ તમને મળવાનું છે. ઓકે. એટલે એક પ્લસ પોઈન્ટ છે કે પહેલાનો સમય અને આ સમય એ બંને અલગ અલગ સમય હતા, પણ હું કહું છું ને કે એ ટાઈમ અમને મળ્યો હોત તો અત્યારે અમે ઓલિમ્પિક સુધી પહોંચી ગયા. એટલે અત્યારે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ તો છે જ કે જો કોઈને કરવું હોય તો એ આગળ વધી શકે છે, રાઈટ? અને શૂટિંગમાં તમે ફોર્સિસ જોઈન કરી છો, અલગ અલગ આર્મી, નેવી, એરફોર્સ છે, રેલવે છે, પોસ્ટ છે, ઇન્કમ ટેક્સ છે, CISF છે, બધાની અંદર ભરતી આવે છે. અને એની અંદર તમારું સારું પરફોર્મન્સ હોય. કોઈ એજ લિમિટ કે એવું હોય કે કોઈ બી કરી શકે? મારી એક શૂટર છે, 14 વર્ષની જ છે, અદિતિ રાજેશ્વરી કરીને છે, 14 યરની છે અને ઇન્ડિયન આર્મીથી રમે છે. ઓહ વાવ. ઓકે. એ મારા માટે એક બહુ પ્રાઉડ મુમેન્ટ છે. 14 વર્ષની છે એ, અને આર્મીએ એવી ગર્લ્સ બટાલિયન સ્ટાર્ટ કરી છે. એ લોકોનો સ્કૂલિંગનો ખર્ચો, રહેવા પીવા, ખાવાનો, એમ્યુનિશન, ઓલ ખર્ચો એ લોકો આપે છે. 14 વર્ષની છે, અત્યારે ઇન્ડિયામાં 4થા રેન્ક પર છે, અને એટલું સારું પરફોર્મન્સ કરી રહી છે કે મને ફીલ થાય છે કે આપણે જ્યારે નેશનલ લેવલે રમતા હોઈએ તો ગુજરાત રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એ આર્મીને રિપ્રેઝેન્ટ કરે છે. તો એ મારા માટે ગર્વની વાત છે કે મારી સ્ટુડન્ટ 14 વર્ષની ઉંમરે આર્મીને રિપ્રેઝેન્ટ કરે છે. ટ્રુ. અને બીજી 2 છોકરીઓ છે એ પ્રિપરેશન કરી રહી છે કે ભાઈ અમે એની પાછળ અમે પણ આર્મીમાં જઈએ. ઓકે. તો હવે આ તો આપણે રાઇફલની ને શૂટિંગની ને બધી વાત કરી.
હવે સપોઝ મિત્તલને મારે રાઇફલ શૂટર તરીકે નહીં, એક સિમ્પલ ગર્લ તરીકે જોવી હોય તો એના શું હોબીઝ છે, શું કરે છે દિવસભર, અને શું કરતા હો છો જ્યારે તમારે કોચિંગ એકેડેમી ના જવાનું હોય કે શૂટિંગ ના કરવાનું હોય ત્યારે શું કરો છો તમે? એવો કોઈ મુમેન્ટ આવ્યો જ નથી કે હું શૂટિંગ Okay. સિવાય કંઈ કરતી હોય. Okay. સવારે ઉઠું અને શૂટિંગ ને શૂટિંગ જ હોય. એટલે એવી ક્યારે એવું નહીં આવતું. મને નોર્મલી ડાન્સ, હું ક્લાસિકલ ડાન્સર છું, તો ક્લાસિકલ હું પહેલા કરતી હતી, હવે મને ટાઈમ નથી મળતો Okay. એટલે હું નથી કરી શકતી. તો હું સ્વિમિંગ સારું કરી લઉં છું. વાવ, ઓકે. બાકી શૂટિંગ સિવાય ટાઈમ જ નથી ઓકે, મળતો. સો તમારી Only હોબીઝ shooting. બધી તમારા જે તમારું કરિયર છે એને મળતી જ આવે છે કે Yes, yes, સ્વિમિંગ sports કરો related જ તો છે, બી yes. ફિઝિકલ, ડાન્સ Yes, કરો તો તો બી બી ફિઝિકલ, physical, રાઈટ? yes. ઓકે. સો હવે બહુ આપણી પાસે વધારે સમય નથી, મારે તમને એટલું જ કહેવું છે કે જે ગર્લ્સ છે, લાઈક તમે પણ નાના શહેરમાંથી આવ્યા Yes. છો અને તમે નેશનલ લેવલ સુધી ગયા છો, તો ઘણી બધી દીકરીઓ એવી હશે કે જેમને કંઈક કરવું હશે પણ એવું હોય કે મને સ્ટેજ નથી મળતું કે હું ક્યાં જઉં, રસ્તો નહીં મળતો હોય, તો એવી દીકરીઓને તમે આપણા દૂરદર્શનના માધ્યમથી શું મેસેજ આપશો? હું નેશનલ મેડાલિસ્ટ તો બની, પણ હું ઇન્ટરનેશનલ કોચ છું. હમણાં હું નેશનલ લેવલની જ્યુરી ક્લિયર કરી આવી. હા, એટલે કેવું છે કે કોઈ પણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર અલગ અલગ રાઇફલ ક્લબ્સ છે, તો તમે એની અંદર જોઈન થાઓ અને તમને એ બેઝિક નોલેજથી લઈને નેશનલ લેવલ સુધી કેવી રીતે પહોંચવાનું છે એ બધી સમજ હરેક ડિસ્ટ્રિક્ટ લેવલે હોય જ છે. અને કોઈ પણ એવું ડિસ્ટ્રિક્ટ બાકી નથી રહ્યું ગુજરાતમાં કે ત્યાં રાઇફલ ક્લબ નથી. ઓકે. હરેક ડિસ્ટ્રિક્ટની અંદર રાઇફલ ક્લબ છે અને હરેક ડિસ્ટ્રિક્ટની અંદર મને ખબર છે ત્યાં સુધી DLSS છે, જે ગવર્મેન્ટ સ્કીમ છે, સ્પોર્ટ્સ એકેડમીઝ છે, એની અંદર જે અને તમે જોઈન કરી શકો છો. શૂટિંગની અંદર તમને પહેલાં કોઈ પણ પ્રકારનો ચાર્જિસ નથી આપવાનો. બેઝિક લેવલ પર તમને શૂટિંગ શીખવાડવામાં આવે છે. શૂટિંગ તમે કરી શકો છો. બધી એકેડમી બધું પ્રોવાઈડ કરે છે. જેવી રીતે હું મારા શૂટરોને કીટ, રાઇફલ, પેલેટ્સ બધું પ્રોવાઈડ કરતી હોઉં છું. એ લોકોને મેં 1 year સુધી તો હું ક્યારેય નથી કહેતી કે તમારે આ બાય કરવાનું હોય છે. ઓકે. પેરેન્ટ્સને જ ખબર પડે કે મારા છોકરાઓએ 50 મેડલ લઈ લીધા છે તો આખા હવે વર્ષ આપણે દરમિયાન, કરી શકીએ. પણ હવે એને એની જરૂર છે તો કરવું જોઈએ. તો હવે એવું ક્યાંય નથી રહ્યું. સ્પોર્ટ્સ ક્ષેત્રે એટલો સપોર્ટ મળે છે ગવર્મેન્ટનો, બધી સ્કોલરશિપ બી મળે છે. તો હરેક જણે જે કરવું જોઈએ. અમદાવાદ છે તો અમદાવાદમાં અમદાવાદ રાઇફલ ક્લબ છે, એનો કોન્ટેક્ટ કરીએ તો આપણે શૂટિંગ ક્ષેત્રે એમાં બહુ જ બધો સપોર્ટ આપે છે. ત્યાં જઈને તમને બેઝિક ટ્રેનિંગ લેવાની હોય છે. ટ્રેનિંગ લીધા પછી તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો, ડિસ્ટ્રિક્ટ લેવલ રમો, પ્રી નેશનલ રમો, સ્ટેટ રમો, નેશનલ જાઓ, ઇન્ડિયન ટીમની ટ્રાયલ્સ આપો, ઇન્ડિયન ટીમમાં આવો, ઇન્ટરનેશનલ રમો. યસ. એટલે બધી જ જાણકારી અલગ અલગ ડિસ્ટ્રિક્ટના અલગ અલગ ક્લબ્સથી અને એકેડેમીઝથી મળી જતી હોય છે. ઓકે. સો કોઈ બી છોકરી હોય, એ ક્યાંય બી હોય, એ કરી જ શકે. છોકરી હોય કે છોકરો હોય, બધા જ કરી શકે છે. શૂટિંગમાં કોઈ એજ લિમિટ નથી, એટલે પેરેન્ટ્સ બી કરી શકે. મારા એવા પણ સ્ટુડન્ટ છે કે મા દીકરી આવે છે તો મેમ હું રોજ લઈને આવું છું, તો એમણે પણ શૂટિંગ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે મા દીકરી બી શૂટિંગ કરે છે. ઓકે. એટલે બધા કરી શકે છે. ઓકે. સો હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે જેમાં 5 ક્વેશ્ચન છે, હું પૂછીશ, તમારે મને શોર્ટ આન્સર આપવાના છે. ઠીક છે? ઓકે. ફેવરેટ શૂટિંગ રેન્જ? ભરૂચ ડિસ્ટ્રિક્ટ, ભરૂચની શૂટિંગ એકેડેમી. ઓકે. ફેવરેટ પ્લેયર? ગગન નારંગ. ઓકે. યાદગાર મેડલ? પહેલો નેશનલ મેડલ. ઓકે. સવારની શરૂઆત શેના વગર અધૂરી લાગે? સૂર્યનારાયણને જળ ચડાવવાનું રહી ગયું હોય ત્યારે. ઓકે. એક ક્વોલિટી જે દરેક પ્લેયરમાં હોવી જોઈએ? સ્પોર્ટ્સમેન સ્પિરિટ. ઓકે. યા, ડન. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા અને બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરવાની. અને આઈ એમ શ્યોર આપણા દર્શકોમાંથી કેટલાક લોકોને એવું થયું હશે કે ભાઈ આજે તો રાઇફલ શૂટિંગ જોઈન કરી જ લેવું છે, 100% જતું જ રહેવું છે. શૂટિંગ કરવું જોઈએ. તમે શૂટિંગ નથી કરતા તો એને શીખવું જોઈએ. શીખી અને તો તમે એક એક્સપિરિયન્સ એવો રહેશે કે મેં રાઇફલ શૂટિંગ કર્યું છે. બધા જ કરશે, બહુ મજા આવશે, બહુ સારી ઇવેન્ટ છે. અને છોકરીઓએ છોકરાઓએ બધાએ જોઈન કરવું જોઈએ અને આ ક્ષેત્રે આગળ વધો, બહુ જ મજા આવશે. અને આગળ વધશો ત્યારે મને યાદ કરશો કે હા મેં શૂટિંગ કર્યું છે. પાક્કું યાદ કરશે. અને આઈ થિંક જેમ મિત્તલબેને કીધું એમ કોઈકે તો જોઈન કરી જ લેવું જોઈએ. જો મમ્મી અને દીકરી સાથે છે તો પણ કરવું જોઈએ, મમ્મી અને દીકરો છે તો પણ કરવું જોઈએ, અને તમે એકલા છો તો પણ ચોક્કસથી કરજો. ભલે કદાચ એ સ્પોર્ટ્સમાં જાય નહીં, મેડલ ના લે. હા, દીકરો અને મમ્મી બંને મેડલ લેશે તો એક પ્રાઉડ મુમેન્ટ રહેશે કે બંને મા દીકરો કે મા દીકરી શૂટિંગ કરે છે. એટલે બધાએ કરવું જોઈએ. તો મિત્તલબેને છે ને આપણી સવારને એનર્જીથી ભરી નાખી છે અને આપણને એક મોટિવેશન આપી દીધું છે કે ભાઈ આપણે આપણું ગમતું કંઈક તો કરવાનું છે. શૂટિંગ ના કરો તો સ્વિમિંગ કરજો, પણ કંઈક કરજો, રાઈટ?
તો હવે આટલી સરસ મજાની સવાર હતી, આટલો સરસ મજાનો એપિસોડ હતો, અને જો તમે એને ટીવી પર મિસ કરો છો અને તમારે ફરીથી આ એપિસોડ જોવો હોય તો તમે અમારી ડીડી ન્યૂઝ ગુજરાતી જે યુટ્યુબ ચેનલ છે એના પર પણ જોઈ શકશો. અને સાથે જ તમારે આ શો વિશે કંઈ પ્રતિભાવ આપવો છે, કંઈ પણ કહેવું છે તો ગુડ મોર્નિંગ ગુજરાત શો @gmail.com પર અમને લખીને મોકલો. ખૂબ મજા આવશે.